Like and subscribe for more educational content. લેરી એકાઉન્ટ્સ વાળામાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે। હવે મિત્રો આજે આપણે શેર મૂડીમાં જે દાખલાઓનું સેક્શન છે એટલે કે જે 8 માર્ક્સના આપણને 2 દાખલા પૂછાવાના છે એ દાખલાઓની મિત્રો આજે આપણે શરૂઆત કરીશું। હવે સૌપ્રથમ આપણે જે દાખલાઓ જે જોઈશું મિત્રો એ તમે ખૂબ જ ધ્યાનથી કરજો, કારણ કે આમાં 5 થી 7 બહુ જ બોર્ડમાં સિલેક્ટેડ દાખલાઓ તમને કરાવવામાં આવ્યા છે અને જેમ જેમ દાખલાઓ આગળ વધશે તેમ તેમ તેનું ટફનેસ એટલે અઘરાપણું થોડું વધતું જશે। તો મિત્રો પહેલાથી તમે જો દાખલા જોયેલા હશે તો તમને એ દાખલા ગણવામાં કોઈ જ પ્રોબ્લેમ આવશે નહીં। તો આજે મિત્રો આપણે છઠ્ઠા દાખલાની શરૂઆત કરી રહ્યા છે। પ્રશ્ન નંબર 6 છે, એ તમારા પેજ નંબર 58 પર આવેલો છે। કયા 58? 6 નંબરનો દાખલો છે અને પેજ નંબર 58 છે। હિંમતનગરના મેવાડા લિમિટેડ, મિત્રો દાખલાનું નામ છે મેવાડા લિમિટેડ। હવે હિંમતનગરના મેવાડા લિમિટેડની સત્તાવાર થાપણ ₹10 નો એક એવા 4 લાખ ઇક્વિટી શેરમાં વેચાયેલી છે। એટલે મિત્રો અહીંયા સત્તાવાર થાપણ તમને 4 લાખ ઇક્વિટી શેર આપેલી છે, તે દરેક ₹10 નો છે। કંપનીએ તેમાંથી 3 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા। મિત્રો કંપની 3 લાખ એમાં નહીં એને જરૂર છે એટલે 3 લાખ શેર બહાર પાડેલા છે। તેમણે અરજી વખતે 4, મંજૂરી વખતે 3 અને આખરી હપ્તા વખતે ₹3 મંગાવેલા છે। હવે કંપનીને 3,60,000 શેર માટે અરજીઓ મળી, વધારાના શેર માટેની અરજીઓ નામંજૂર કરવામાં આવી અને તેના નાણાં પરત કરી દેવામાં આવ્યા। એક શેર હોલ્ડર આશાએ ધારણ કરેલ 2,000 ઇક્વિટી શેર પર આખરી હપ્તાની રકમ સિવાય બધા જ શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ મળી ગઈ છે અને તમારે આમાં મિત્રો તમને ખાતા બનાવવાનું કીધેલું છે, પણ અહીંયા આપણે થોડું ફોર્મેટ ચેન્જ કરી નાખીશું। આપણે અહીંયા આમનોધો લખીશું। કેમ? કારણ કે ગુજરાત બોર્ડમાં તમને આમનોધો વાળો દાખલો જ પૂછાતો હોય છે, એટલે અહીંયા આપણે ફક્ત આમનોધો લખીશું। હવે મિત્રો 3 લાખ શેર તમને ખ્યાલ છે બહાર પાડેલ છે। મિત્રો ધ્યાનથી ગણતરી સમજજો। બહાર પાડેલ છે 3 લાખ શેર છે, દરેક ₹10 નો છે અને અરજીઓ મિત્રો તમને કેટલા માટે મળી છે? અરજીઓ 3,60,000 શેર માટે અરજીઓ મળેલી છે। હવે નાણાં મંગાવે છે કેવી રીતે મિત્રો? એ અરજી વખતે 4, મંજૂરી વખતે 3 અને આખરી હપ્તા વખતે 3। મિત્રો સૌપ્રથમ આપણને ખ્યાલ છે, તમે આમનોધોનું ચેપ્ટર જોયેલું છે, તો એમાં સૌપ્રથમ આપણને નાણાં મળશે। આ મિત્રો આપણે અહીંયા લખી દઈશું મેવાડા લિમિટેડ ની આમનોધ। હવે આમનોધ માટે મિત્રો તમને ખ્યાલ છે અહીંયા સૌપ્રથમ આપણે તારીખનું કોલમ બનાવતા હોઈએ છીએ અથવા તો ક્રમનું કોલમ બનાવતા હોઈએ છીએ। બીજું છે વિગત, ત્રીજું છે ખાપા, ઉધાર રકમ અને જમા રકમ। હવે મિત્રો આપણે દાખલાની શરૂઆત કરીએ। સૌપ્રથમ શેર અરજીના નાણાં આપણને મળશે। તો મિત્રો અહીંયા તમને ખ્યાલ છે કે 3 લાખ શેર આપણે બહાર પાડેલા છે અને 3,60,000 અરજીઓ આપણને મળી રહી છે। તો અહીંયા સૌપ્રથમ આપણી આમનોધ થશે બેંક ખાતે ઉધાર 3,60,000 ગુણ્યા 4 અને તે શેર અરજી ખાતે। મિત્રો અહીંયા કેલ્ક્યુલેશન આપણે કરી લઈશું। 3,60,000 ગુણ્યા 4
એટલે 14,40,000, 14,40,000 રૂપિયા આપણને મળશે. આ મિત્રો આપણી પહેલી આમનોંધ થઈ. હવે આ જે શેર અરજીના આપણને નાણાં મળ્યા છે તેને આપણે શેર મૂડી ખાતે લઈ જઈશું. એની આપણી બીજી આમનોંધ થશે. તો અહીંયા મિત્રો જે આપણે શેર અરજી ખાતે જમા કર્યું છે તેને જ આપણે ઉધાર કરી દઈશું. એટલે શેર અરજી ખાતે ઉધાર 3,60,000 ગુણ્યા 4 એટલે કે 14,40,000 તે શેર મૂડી ખાતે. મિત્રો ધ્યાનથી સમજો, શેર મૂડી ખાતે તે રકમ જ જમા થશે કે જે આપણે ખરેખર બહાર પાડેલી છે. એટલે કે અહીંયા આપણે 3 લાખ શેર બહાર પાડેલા છે એટલે 3 લાખ ગુણ્યા 4 એટલે કે 12 લાખ રૂપિયા શેર અરજી ખાતે જમા થશે અને તે બેંક ખાતે. મિત્રો જે વધારાની આપણને અરજીઓ મળી છે એટલે કે 60,000, 3,60,000 ની એપ્લિકેશન મળેલી છે. આપણે એપ્લિકેશન 3 લાખ માટે જ મંગાવી છે એટલે 60,000 જે વધારાની એપ્લિકેશન મળી છે તેના આપણે નાણાં પરત કરી દઈશું. માટે તેને આપણે તે બેંક ખાતે 60,000 ગુણ્યા 4 એટલે કે 2,40,000 લખીશું. મિત્રો અહીંયા બાબત જે લખવું જરૂરી નથી. હવે મિત્રો તમને ખ્યાલ છે કે આપણે મંજૂર કરીશું શેર, તો મંજૂરી માટે આપણે પૈસા મંગાવીશું. તો મંજૂરી માટે જ્યારે પૈસા મંગાવીશું તો આમનો થશે મિત્રો મંજૂરી ખાતે ઉધાર. અહીંયા આપણે પૈસા મંગાવીશું. મંજૂરી ખાતે ઉધાર 3 લાખ શેર ઉપર 3 રૂપિયા લેખે 9 લાખ રૂપિયા મંગાવીશું. મિત્રો તે શેર મૂડી ખાતે જમા. મિત્રો શેર મૂડી ખાતે 9 લાખ રૂપિયા. હવે આ જ નાણાં તમને મળશે. મિત્રો આ નાણાં આપણને મળશે એટલે કે કંપનીને મળશે. તો કંપનીની આમનોંધ થશે બેંક ખાતે ઉધાર. મિત્રો 3 લાખ પૂરેપૂરા નાણાં મળી રહ્યા છે આપણને મંજૂરી વખતે એટલે 3 લાખ ગુણ્યા 3 9 લાખ અને તે શેર મંજૂરી ખાતે 9 લાખ. હવે મિત્રો પાંચમી આમનોંધ આપણે આખરી હપ્તાના નાણાં શેર હોલ્ડરો પાસેથી મંગાવીશું. હવે જે શેર હોલ્ડરો પાસેથી આપણે મંગાવીશું તો એની આમનોંધ થશે આખરી હપ્તા ખાતે ઉધાર. આખરી હપ્તા ખાતે ઉધાર 3 લાખ શેર ઉપર રૂપિયા 3 લેખે આપણે નાણાં મંગાવીશું એટલે 9 લાખ રૂપિયા આપણે મંગાવીશું. તે શેર મૂડી ખાતે 9 લાખ. અને મિત્રો છઠ્ઠી આમનોંધમાં એવું લખેલું છે દાખલામાં કે એક આશા નામનું જે શેર હોલ્ડર છે તેના 2000 ઇક્વિટી શેર છે. તેણે આખરી હપ્તા ઉપર રકમ ભરી નથી. એટલે આખરી હપ્તા ઉપર આપણે મંગાવેલ પૂરી રકમ છે પરંતુ અહીંયા 2000 શેર ઉપર આપણને નાણાં મળશે નહીં. એટલે મિત્રો આપણને કેટલા ઉપર નાણાં મળશે? બેંક ખાતે ઉધાર. તમે કમેન્ટમાં જરૂર લખજો 2,98,000 ઉપર આપણને 3 રૂપિયા લેખે મળશે. જે નહીં મળે એ આપણે બાકી હપ્તા ખાતે ઉધાર લખીશું. મિત્રો કેટલા ઉપર નહીં મળે? 2,000 ઉપર 3 લેખે 6,000 રૂપિયા નહીં મળે એટલે અહીંયા 8 લાખ અને
94,000 રૂપિયા આપણને મળશે તે આખરી હપ્તા ખાતે. મિત્રો અહીંયા આપણી આ આમનો તો પૂરી થાય છે. આ દાખલો ખૂબ જ સહેલો છે પણ બહુ જ બેઝિક છે. આ દાખલો જો આપણને આવડશે તો આગળના જેટલા પણ દાખલાઓ છે ચોક્કસપણે આપણે બહુ જ વ્યવસ્થિત રીતે કરી શકીશું. અહીંયા જે દાખલાઓનું સિલેક્શન કરવામાં આવ્યું છે મિત્રો એ તેના અઘરાપણા પ્રમાણે જ સિલેક્શન કરવામાં આવ્યું છે, જેથી કરીને તમે એક એક દાખલો ગણતા જશો તો તમને નવા નવા મુદ્દાઓ જોવા મળશે જે બોર્ડમાં પૂછાયેલા છે. મિત્રો બોર્ડમાં પૂછાયેલા દાખલાઓ અથવા એમાં પૂછી શકાય એવા દાખલાઓ જ આપણે ચલાવીએ છીએ. બાકી વધારાની ગધા વૈતરું કે ગધા મજૂરી આપણે કરવાની નથી. આપણે ફક્ત અને ફક્ત સ્માર્ટ વર્ક જ કરવાનું છે. તો મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજા દાખલા સાથે આગળ વધીએ. આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.